આગામી 2 દિવસમાં ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ જશે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે આગાહી વ્યક્ત કરી દીધી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાની સાથે જ વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યભરમાં તાપમાનમાં ફેરફારની શક્યતા જોકે નહિવત છે। આ તમામની વચ્ચે રાજ્યભરમાં ગાંધીનગર સૌથી ગરમ શહેર નોંધાયું છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે, પરંતુ તાપમાન હજુ પણ યથાવત। માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાયા છે। અરુણ, એક તરફ વાતાવરણમાં જે પ્રમાણે પલટો જોવા મળી રહ્યો છે, રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદી માહોલ છે। આ તમામની વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં અત્યારે પરિસ્થિતિ એવી છે કે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાં સુધી ચોમાસું ગુજરાતમાં પ્રવેશી શકે? જે રીતે કેરાલાથી ચોમાસાનો પ્રારંભ થયો અને જે રીતે આગળ જશીને અત્યારે જે સમાચાર મળ્યા છે ત્યાં સુધી મહારાષ્ટ્ર સુધી એટલે કે મુંબઈ મહાનગરમાં ચોમાસું પ્રવેશ થઈ ગયું છે। અને મુંબઈમાં જે રીતે આપણે ગઈકાલે જોયું કે અનરાધાર વરસાદનું આગમનથી ચોમાસાનો પ્રારંભ મુંબઈ ખાતે થયો છે। અને મુંબઈથી આ ચોમાસું આગળ વધીને ચોક્કસ રીતે મુંબઈ જ્યારે ચોમાસાનું શરૂઆત થાય અને ત્યાર પછીના 2 થી 3 દિવસમાં એ ચોમાસું ગુજરાતમાં પ્રારંભ કરે છે, આગળ વધીને ગુજરાત તરફ આવે છે। અને ગુજરાતમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો પ્રારંભ થાય છે। તે મુજબ જોઈએ તો હાલના તબક્કે જે રીતે મુંબઈમાં સ્થિતિ છે, એટલે ત્યાર પછીના 2 દિવસ એટલે કહી શકાય કે 24, 25 અને 26 તારીખ સુધીમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રવેશ ગુજરાતમાં થઈ જાય તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અત્યારની જે પરિસ્થિતિ છે, જો કે વરસાદી માહોલ તો સમગ્ર ગુજરાતમાં હવે થઈ રહ્યો છે અને પરિણામે આપે જે તાપમાનનું જણાવ્યું છે, તાપમાન ચોક્કસ રીતે થોડું હવે ઘટતું જાય છે અને વાતાવરણમાં પલટો આવીને હવે ઠંડકનું વાતાવરણ અહેસાસ થાય એવી અનુભૂતિ પણ લોકો કરી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો હાલના તબક્કે ચોમાસાનો પ્રારંભ જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી થાય એ પ્રમાણેની પ્રતીતિ થઈ રહી છે। અને સૌથી વધુ એનો જે પ્રતીતિ કરાવી છે તેમાં સૌથી વધુ અત્યારે જોઈએ તો ડાંગમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે। ડાંગ, વલસાડ, નવસારી ત્યાં સારો એવો વરસાદ અત્યારે થઈ ગયો છે। અને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ 24 કલાકમાં પડ્યો હોય તે પ્રમાણેની આગાહી જે રીતે હવામાન વિભાગે માહિતી આપી છે તે મુજબ 2 થી 4 ઇંચનો વરસાદ ગઈકાલ સુધીમાં નોંધાયો છે, એટલે કે 24 કલાકમાં આ વરસાદ થયો છે। એટલું જ નહીં, પરંતુ આગામી સમયમાં પણ અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને પરિણામે વરસાદી માહોલ છવાયેલો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત જ નહીં, દક્ષિણ ગુજરાત પછી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થાય તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ અમુક જે ગઈકાલની જો વાત કરીએ તો ગોંડલમાં પણ સારો એવો વરસાદ થઈ ગયો છે। એટલે વરસાદ થવાના પગલે હવે સૌરાષ્ટ્રના ખેડૂતોમાં પણ એક વાવણી કરવા માટેનું આનંદનું મોજું છવાયું છે। અને ખેતીનો પાક પણ જો ચોમાસુનો વરસાદ સારો થશે તો ચોક્કસ રીતે ચોમાસું સારું જાય અને તેનો લાભ ખેડૂતો સાથે સાથે સમગ્ર ગુજરાતની પ્રજાને મળે એ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે। એટલે હવે કહી શકાય કે 26મી તારીખથી વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ ગુજરાતમાં થશે અને સારા પ્રમાણમાં વરસાદ થશે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે। અને અત્યારે જ્યારે અમદાવાદની વાત આપણે કરી તો અમદાવાદમાં ચોક્કસ કહી શકાય અમદાવાદ અને ગાંધીનગરમાં ભલે વરસાદ નથી થયો, પરંતુ વાતાવરણ છે એ ચોક્કસ એ ઠંડકવાળું અને જે તાપમાન બપોરના સમયમાં રહ્યું છે એ તાપમાન થોડું રહ્યું છે। એટલે પરિણામે ગરમીનો અહેસાસ થયો છે, પરંતુ સવાર અને સાંજના સમયમાં ઠંડકવાળું વાતાવરણ એટલું જ નહીં, પરંતુ લોકો રાહત અનુભવે અને ગરમીમાંથી મુક્તિ મળે એ પ્રમાણની પ્રતિપિત થઈ રહી છે। એટલે કહી શકાય કે હવે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે અને લોકો પણ તેની રાહ જોઈ રહ્યા છે। ત્યારે ચોક્કસ રીતે આ વર્ષનું ચોમાસું સારું જાય તેની કાગડોળે વાટ ખાસ કરીને ખેડૂતો પણ જોઈ રહ્યા છે અને ગુજરાતની પ્રજા પણ તેમાંથી રાહત અને આનંદની લાગણી અનુભવશે। જી બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી છે, આવનારા સમયમાં ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ જશે।